રણોલીમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરનાર રાજેશ ગોહિલને રામપુરા ગામના મંદિરમાંથી ઝડપી લેવાયો। આ ગુનામાં પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડની માંગણી રજૂ કરવામાં આવી અને સાથે 33 વર્ષીય વિધવા મહિલાના બેંકના લોનના બાકીના હપ્તાની મદદ કરવાની સહાય આપી છે અને રાજેશ પ્રતાપભાઈ ગોહિલ જે હાલ ઊંચી પોળ સંતરામ મંદિર સામે પાદરામાં રહેતો હતો અને ગઈ તારીખ 11 મેના રોજ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે દરમિયાન મહિલાની છોકરી અને જમાઈ ઘરમાં આવી જતા રાજેશ ટુવાલ લપેટીને મકાનના પાછળના દરવાજેથી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો। આ મામલે મહિલાની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં પોલીસથી બચવા રાજેશ ભાગતો ફરતો હતો। પોલીસ કર્મચારીઓ દ્વારા અનગઢ નજીકના રામપુરા ગામના મંદિર પાસે વોચ ગોઠવી હતી અને મંદિરે દર્શન કરવા જતો રાજેશને ત્યાં પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધો હતો। આ મામલે વધુ પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માંગણી કરી છે। સાથે તેની પાસે ગુનામાં વપરાયેલી રાજેશની ગાડીને પણ કબજે લેવામાં આવી છે। ગઈ તારીખ 11 મેના રોજ એક રણોલીના જે અનુસંધાને આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ પાદરાના રહેવાસી છે એને એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કોણ છે પૂરા ધારાસભ્ય સાથે શું નાતો હતો આરોપી જે છે એ પાદરાના રહેવાસી છે અને પૂર્વ એમએલએ સાથે એમની શું નાતો હતો એ હજી કાગળ પર તપાસનો વિષય છે। ક્યાં બહારના એટલે ઘરમાં ઘૂસેલો મકાનની લોન લેવા દેવા બાબતે કંઈક ઇસ્યુ હતો જે અનુસંધાને કન્સલ્ટન્સી કરવા છે અથવા બોલાયો છે એ અનુસંધાને જે છે કઈ જગ્યાએ પકડાયો છે? પકડાયો છે એ એમના રેસિડેન્સ ઉપરથી તો એ જે તે વખતે એબ્સકોન્ડર હતા ભાગેલું હતા। પછી પોલીસ ટીમે એમને સુરત મુકામે રામપુરા મુકામે ક્યાં ક્યાં ફરેલી 2 દિવસ જે ભાગેલો હતો અહીંથી તો નીકળી ગયો હતો તે પછી એ સુરત ગયો છે અને સુરતથી પછી એમના વતન ગયો છે રામપુરા મેડિકલ પતી ગયો છે અને કઈ રીતની રિમાન્ડની તજવીજ હાથ ધરી છે? હા, રિમાન્ડ માટે એક મુદ્દો છે રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે, મેડિકલની પ્રોસિજર પણ ચાલુ છે। હિન્દી